નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વર્ષ 2026ના ચોમાસા વિશેનું એક અનુમાન આપવાનું છે। આમ જોવા જઈએ તો આપણે દર મહિને કોઈને કોઈ અનુમાન આપતા હોય છે, જેમાં જાન્યુઆરીની અંદર પણ આપણે એક અનુમાન આપ્યું હતું, ફેબ્રુઆરીમાં પણ અનુમાન આપ્યું હતું અને હવે આ માર્ચ મહિનાનું આપણે મધ્ય આવ્યું છે, એટલે કે અડધો માર્ચ મહિનો જતો રહ્યો છે, તો અત્યારે આપણે માર્ચ મહિનામાં પણ એક આપણે અનુમાન આપવું છે। જોકે એપ્રિલના એન્ડમાં તો આપણો વાર્ષિક કાર્યક્રમ પણ આવશે ને એ પણ સંપૂર્ણ ટેકનોલોજીના આધારે હશે, પણ અત્યાર સુધી આપણે જે અનુમાન આવતા હોય છે એ અનુમાન છે આપણા દેશી વિજ્ઞાનના આધારે હોય છે, જેમાં કશ કાતરા હોય, હોડીના પવન હોય અથવા તો જે માવઠાની સ્થિતિ હોય, તમામ જે લક્ષણો બતાવતા હોય છે એના આધારે આપણે એક અનુમાન આપવાનું છે। જોકે ટેકનોલોજીના આધારે વાત કરવા જઈએ તો મહત્વનું છે અલ નીનો, કેમ કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ જોવા મળી શકે છે। જોકે એનાથી પણ ગભરાવાનું નથી, ઘણી વખત એવું પણ બનતું હોય અલ નીનો હોવા છતાં પણ આપણું ગુજરાતનું જે ચોમાસું છે એ સારું થતું હોય છે, અને એમાં પણ ખાસ કરીને 2026નું ચોમાસું છે તે નબળું થાય તેવા અત્યાર સુધીમાં કોઈ મોટા સંકેતો નથી મળ્યા, એટલે અત્યારે આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। અલ નીનો વિશે પણ આગળ ઉપર આપણે વાત કરશું અને એપ્રિલના એન્ડમાં અથવા તો મે મહિનાની અંદર જે આપણો વાર્ષિક કાર્યક્રમ આવશે એની અંદર સ્પષ્ટ આપણે જણાઈ જશે। પણ જે દેશી વિજ્ઞાનના આધારે આપણે જે વાત કરતા હોય છે એની અંદર જોવા જઈએ તો અત્યાર સુધીમાં 3 પરિસ્થિતિ એવી જોવા મળી છે જે આવનારું વર્ષ છે એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે તે સારું થવાના સંકેત આપી રહ્યા છે, જેની અંદર ખાસ કરીને મહા મહિનાનું માવઠું એટલે મહા મહિનાની અંદર જે માવઠાના જે દિવસો હતા અને એની જે કન્ડિશન હતી એવું દર્શાવે કે આવનારું વર્ષ સારું થવાનું છે। હોળીનો પવન છે એણે પણ સારા ચોમાસાના સંકેતો આપ્યા છે, અને એ સાથે કશ કાતરા જોઈએ તો કશ કાતરાની દ્રષ્ટિએ વચ્ચે કદાચ 1 થી 2 ગેપ આવે, છેલ્લા વરસાદો છે મધ્યમ થાય અને એકંદરે ચોમાસું છે મધ્યમથી સારું રહે એવા સંકેતો આપ્યા છે, એટલે એક પ્રકારે નોર્મલ ચોમાસું રહી શકે છે। બહુ ઓછો વરસાદ પણ નહીં, બહુ વધારે વરસાદ પણ નહીં, 1-2 વરસાદની કદાચ ખેંચ પડે પણ એકંદરે ચોમાસું સારું રહે એવા સંકેતો કશ કાતરાએ પણ આપ્યા છે। હવે આગળ ઉપર જે સંકેતો છે જેમાં ખાસ કરીને અખાત્રીજનો પવન છે, ત્યાર પછી ચૈત્રી દનૈયા છે, આ જે અમુક કન્ડિશનો છે હજી જોવાની હોય એ પણ જે દેશી વિજ્ઞાનના આધારે જોતા હોય છે આપને એનું અનુમાન આપશે। જોકે એ અનુમાન ત્યારે ખબર પડશે, પણ અત્યાર સુધીમાં જેટલા પણ દેશી વિજ્ઞાનના આધારે જે લક્ષણો હોય છે એ તમામ લક્ષણો છે સારા ચોમાસાના સંકેતો આપી રહ્યા છે, એટલે વર્ષ 2026નું ચોમાસું છે તે સારું રહેવાના છે એવા ચોક્કસથી સંકેતો મળી રહ્યા છે। અત્યારે પણ જોવા જઈએ તો આ ફાગણ મહિનાનો જે આપણે લગભગ કહી શકાય કે 70% દિવસો છે એ પૂરા થઈ ગયા છે, હવે 30% ફાગણ મહિનો બાકી છે। ચૈત્ર મહિનાની અંદર પણ જે ગરમી હોય, ચૈત્ર મહિનાની અંદર ચૈત્રી દનૈયા હોય એના પણ સારા સંકેતો મળે તેવી શક્યતા લાગી રહી છે। એનું કારણ છે કે જે ચૈત્ર મહિનામાં પણ અમે જે ટેકનોલોજીના મારફતે જોયું છે એ મુજબ જે ચૈત્રી દનૈયા હોય કે ચૈત્રી દનૈયામાં જે ગરમી પડવી જોઈએ, જે તાપમાન હોવું જોઈએ એ તાપમાન રહેવાના સંકેતો અત્યારે મળી રહ્યા છે, એટલે ચૈત્રી દનૈયા પણ સારા જશે એવું લાગી રહ્યું છે। એટલે દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો ચોમાસું બિલકુલ નબળું નથી રહેવાનું। દેશી વિજ્ઞાન પ્રમાણે જે આપણી પરંપરા છે, કશ કાતરા હોય, હોડીના પવન હોય અથવા તો માવઠાની સ્થિતિ છે, તમામ સ્થિતિ એવી દર્શાવી રહી છે કે આવનારું ચોમાસું છે તે સારું રહેવાનું છે, એટલે ખાસ કરીને આપણે અત્યારથી કોઈએ ગભરાવાનું નથી। અત્યારે અલ નીનોની જે વાત આવી છે એને લઈને માર્કેટની અંદર ઘણા બધા લોકો છે અફવા ફેલાવી રહ્યા છે કે અલ નીનો સક્રિય થશે, સુપર અલ નીનો થશે અને એને કારણે વર્ષ નબળું થશે, આવી એક ડર ફેલાવી રહ્યા છે, તો આવી અફવાઓમાં કોઈ આવવાનું નથી, અત્યારથી ડરવાનું નથી। ચોમાસું છે તે સારું જ રહેવાનું છે એવું વ્યક્તિગત મારું માનવું છે। ચોક્કસથી વાત છે કે અલ નીનો સક્રિય થવાની પૂરી સંભાવનાઓ છે, એમાં કદાચ આ વર્ષે સ્ટ્રોંગ અલ નીનો પણ થઈ શકે છે। એનો મતલબ એવો નથી કે આપણું વર્ષ છે એ નબળું થવાનું છે, વર્ષ સારું થવાના બીજા અનેક સંકેતો મળ્યા છે। આગળ ઉપર પણ શું થશે આપણે જોયું જશે, પણ જે આપણે માર્ચ મહિનાનું જે અનુમાન આપ્યું છે, જાન્યુઆરીમાં પણ આપણે અનુમાન આપ્યું હતું કે ચોમાસું સારું થશે, ફેબ્રુઆરીમાં પણ આપણે સારા ચોમાસાના સંકેત આપ્યા હતા અને હવે માર્ચ મહિનામાં પણ આપણે સારા ચોમાસાના સંકેત મળી રહ્યા છે। એનો મતલબ હવે એવો થાય કે એપ્રિલ મહિનામાં જે આપણો વાર્ષિક કાર્યક્રમ ટેકનોલોજીના આધારે જાહેર કરશું એમાં પણ સારા ચોમાસાનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે। એટલે અત્યાર સુધી જોવા જઈએ તો ચોમાસું છે તે મધ્યમ સામાન્ય ચોમાસું રહેવાના સંકેતો મળી રહ્યા છે। ચોમાસું નબળું બિલકુલ થવાનું નથી, એટલે કોઈ મિત્રોએ ડરવાનું કે ગભરાવાનું નથી। હા, એક ચોક્કસથી વાત છે કે છેલ્લા 2-3 વર્ષની અંદર જે વરસાદો પડ્યા એમાં કદાચ થોડી ઘણું વરસાદની માત્રા ઓછી રહી શકે છે,
પણ ચોમાસું નબળું નહીં થાય આ ચોક્કસ વાત મને અત્યારે લાગી રહી છે. એટલે માર્ચ મહિનાની સ્થિતિ આ અત્યારે વાત કરી રહ્યા છે. જો કે અત્યારે વાત કરી એમાં આગળ જતા કોઈ ફેરફાર પણ સંભવ છે. આગળ શું ફેરફાર થશે એ આપણે આગળ આવતા મહિને વાત કરીશું. અત્યારે આ મહિનાના અનુમાન પ્રમાણે જે આપણે લાગતું હતું એ આપણે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.